સ્થૂલ નજર અને સ્થૂલ બુદ્ધિથી જોતા દિલ ફક્ત 4 ઇંચની જગ્યામાં રહેલું છે. દિલની રચના એટલી કુદરતમય અને વિશાળ છે કે પાક ખુદાએ ફરમાવ્યું કે હું એટલો મોટો છું કે 7 જમીન અને 7 આસમાનની અંદર મને રહેવાને માટે પૂરતી જગ્યા નથી, એટલે તેમાં હું સમાઈ શકતો નથી. પરંતુ મોમનના દિલમાં હું સંપૂર્ણ રીતે સમાઈ જઈ ત્યાં રહી શકું છું. દિલના ઊંચાણમાં અર્શ અઝીમ છે અને નીચાણમાં મુખ્ય શક્તિઓ મલાઈકોના 4 મુખ્ય સરદારોનું રહેઠાણ છે. આ મલાઈકોના મુખ્ય 4 સરદારો હઝરત જિબ્રાઈલ, હઝરત અસરાફીલ, હઝરત મિકાઈલ અને હઝરત ઇસરાઈલ છે. હઝરત જિબ્રાઈલ ભલા વિચારો પ્રગટ કરનાર છે. હઝરત મિકાઈલ દુનિયા ઉપર વરસાદ મોકલે છે અને ઉત્પત્તિ કરવાનું કામ કરે છે. હઝરત અશરાફીલ પવન મોકલે છે જે વડે અવાજ થાય છે, અને હઝરત ઇસરાઈલ રૂહ કબ્ઝ કરે છે. આ દિલરૂપી પવિત્ર મશીન પર વધારે લખ્યા પહેલાં પીર શમ્સના વચનો સાંભળીએ. સતગુર કહે રે દિલ માહે દેવલ પૂજીએ, અને દિલ માહે દેવદ્વાર, દિલ માહે સાઈયા આપ વસે, અને દિલ માહે આપે દીદાર. સતગુર કહે રે ઇશ્ક તો વાડીમાં ન નીપજે, અને ઇશ્ક હાટે ન વેચાય. ઇશ્ક તો હયામાં નીપજે, તે હૈયું કોરી ખાય રે. એક સૂફી પણ કહી ગયા છે કે ये दिल है वो मानी दरिया अच्छे, भरे लाल मोतिये उसमें सच्चे, डुबकी दे दरिया में तवक्कल पकड़, भरे लाल मोतियों लावे ऊपर. શરીર રૂપી હથિયાર મારફતે જીવ જે જાહેરી અથવા બાતુની કાર્યો કરે છે તે સર્વે દિલની શક્તિથી કરે છે. બોજો ઉપાડવો, ચાલવું, દોડવું, મારવું, કૂટવું, પહાડ પર ચડવું, વિવેચનો કરવા, સંગીત ગાવું વગેરે વાણી કે કર્મ જે કાર્યો કરવામાં આવે છે તે સર્વ દિલની શક્તિથી જ આધારથી જ કરવામાં આવે છે. કોઈ પણ વિચાર કરવામાં દિલ મગજનો ઉપયોગ કરે છે. ઇબાદત વખતે પ્રાણવાયુ, મગજ અને ધ્યાનને કાબૂમાં લઈને જ દિલ ઇબાદત કરે છે. આ રીતે તમામ જાહેર અને બાતુની અવયવો અને શક્તિઓ વડે કોઈ પણ ક્રિયા કરનાર દિલ જ છે. દિલ જેવા વિચારો કરે છે તેવા વિચારોની ધ્રુજણીઓની અસર તુરત ઈથરના અદૃશ્ય સત્વમાં થાય છે, અને તેથી જેવા વિચારો તેવા ઈથરના સૂક્ષ્મ આકારો થઈ જાય છે જે તુરત આપણને દેખાતા નથી. ફોટોગ્રાફર ઈથરના એક્સરે વડે ફોટો પાડે છે, પણ તે જ વખતે પ્લેટ જોવામાં આવે તો કાંઈ નજરે પડતું નથી. જ્યારે ડાર્ક રૂમમાં એ પ્લેટને વિધિસર રસાયણોથી ધોવામાં આવે છે ત્યારે તેની ઉપર આકૃતિ ઊંધી નજરે પડે છે, પણ જ્યારે તે PAP અથવા બ્રોમાઇડ પેપર ઉપર સૂર્યના કિરણોથી અથવા પ્રકાશથી છપાય છે ત્યારે જ સીધી આકૃતિ નજરે પડે છે. તે જ પ્રમાણે ઈથરમાં પડેલા આપણા વિચારોના સૂક્ષ્મ આકારો સમય આવતા ફરી પ્રગટ થઈ નજરે પડે છે. આપણા દિલના આકાશ સાથે જોડાયેલ અનંત
આકાશમાં આપણા દરેક વિચારોના સૂક્ષ્મ આકારો છે, જે જરૂર પડીએ ચાલુ જિંદગીમાં અને તે બાદ પરલોકમાં પ્રગટ થાય છે, અને તે વિચાર કરનારને જેવા વિચારો કર્યા હોય તેવા સારા કે માઠા ફળ આપે છે, તેમજ જીવને ઘેરી લે છે. સારા પરિણામો લાવનાર ખુદા નથી, પણ જીવે પોતે જ પોતાની ભૂતકાળની જિંદગીમાં સુખ અને દુઃખ નિપજાવેલ છે, જેના ઉપર ઇન્સાફ આપનાર પાક ખુદાવંદ તાલાનો હક છે. ફોટો પાડનાર કેમેરા સ્થૂળ વસ્તુ છે, અને કાગળ ઉપર જે ફોટો ઉતરે છે તે નિર્જીવ વસ્તુ છે, પણ તે વિચારોના સૂક્ષ્મ આકારો શક્તિવાન હોય વિચાર કરનાર જીવને ઘેરી લે છે. જેવા વિચારોનો આકાર તેવી જીવની સ્થિતિ, રંગ, રૂપ, કદ, શક્તિ, બુદ્ધિ, ગરીબી, તવંગરી વગેરે જે ભાવનાઓ અને હાલત છે તે જીવ ખુદ કલ્પી લે છે. હું સફેદ અથવા શામળો છું, હું બળવાન અથવા નિર્બળ છું, હું તંદુરસ્ત અથવા બીમાર છું, હું તવંગર અથવા નિર્ધન છું, હું પરણેલો અથવા કુંવારો છું, હું ભણેલો અથવા અભણ છું, વગેરે જીવની કલ્પેલી શક્તિઓ છે. આ જન્મમાં અથવા આગલા જન્મમાં જેવા વિચારો, શબ્દો, કાર્યો આપણા દિલમાંથી નીકળ્યા તેવા જ તેના આકારો યાની કે એલિમેન્ટ્સો બન્યા, અને તે જ આકારો આપણા જીવને ઘેરી લઈ આપણને હાલની સ્થિતિમાં લાવી મૂકે છે. સારાંશ કે સ્થૂળ કે સૂક્ષ્મ સૃષ્ટિમાં જે હસ્તીઓ દેખાય છે એ સર્વેનું મૂળ વિચાર છે, જેને ઉત્પન્ન કરનાર કુદરતી મશીન દિલ છે. આ હસ્તીનું પ્રમાણ કે ટકાઉપણું જે પ્રમાણના જુસ્સા, લાગણી કે ઈચ્છાશક્તિથી વિચાર કરવામાં આવે છે તે ઉપર આધાર રાખે છે, અને તે મુજબ તેને સારા કે માઠા ફળ આપે છે. પણ જ્યારે તેનો વેગ ખલાસ થાય છે ત્યારે તે હસ્તી ખરી પડે છે, એટલે તેનો સદંતર નાશ થાય છે. આ ઉપરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે દિલ એ એક મશીન છે કે જે આપણું ભવિષ્ય ઘડનાર છે, અને જે ભૂતકાળમાં અથવા પૂર્વના એલિમેન્ટ્સોથી ઘેરાયેલું છે. આ એલિમેન્ટ્સો દિલને તેની જૂની પડેલી ટેવો પોષવા પ્રેરવે છે. જીવ જો તેની બુદ્ધિ ઉપરનો કાબુ ગુમાવી દઈ આ પ્રેરણાને સંતોષવા માંડે તો નીચ પ્રેરણા વડે નીચ કંગાલ વિચારો, કાર્યો જીવ કરશે, અને પોતાના બંધનને મજબૂત બનાવી વધારે ને વધારે બંદીવાન થતો જશે. આ એલિમેન્ટ્સ જીવના પાવરમાંથી પ્રગટે છે. તેમાં બુદ્ધિ હોતી નથી. તેમાં શરીરનું રક્ષણ કરવા જેટલું જ ભાન હોય છે, જે ઘણું ઉતરતી કક્ષાનું હોય છે. અસંખ્ય જાતના જન્મોમાં ચોક્કસ જાતના મળતા અનુભવોથી તેમજ વંશ પરંપરાથી ઉતરી આવેલા સંસ્કારોથી એ સર્વની જીવ ઉપર છાપ પડે છે, અને તેના શારીરિક ભાનમાં
ફક્ત શરીરની સર્વે જરૂરિયાતો પૂરી પાડવાની તેમજ શરીર સાચવવા જેટલી શક્તિ રહેલી હોય છે. જ્યારે શરીરને ભૂખ, તરસ કે થાક જણાય અથવા બીમારીથી દર્દ જણાય ત્યારે શરીરમાં રહેલા જીવનું એ શારીરિક ભાન ધ્યાન ખેંચે છે. જ્યારે તેની એ જરૂરિયાતો પૂરી પડે છે ત્યારે તે જીવને સંતોષ થવાની અસર જણાય છે. શારીરિક ભાન એ અસર બતાવે છે. આ ઉપરથી એમ સમજવું કે શારીરિક હાજતો, ભૂખ, તરસ, થાક વગેરે જીવને અસર કરતા નથી, પણ શરીરમાં એલિમેન્ટ્સને એ સર્વે બાબતો અસર કરે છે. તે ઉપરાંત શરીરમાં જ્યારે બીમારીના કોઈ જંતુઓ દાખલ થાય છે ત્યારે શારીરિક એલિમેન્ટ્સ શરીરમાં રહેલા પેંગોસાઇન્સ નામના અણુઓને એકઠા કરીને બીમારીની જગ્યાએ હુમલો કરે છે. આપણે ઊંઘમાં હોઈએ છીએ એ સમયે આપણું ભાન જીવતા સ્થૂળ શરીરને છોડી પરલોક અથવા વિચાર સૃષ્ટિમાં ચાલ્યું જાય છે. તે છતાં આપણું શરીર ઠંડી વગેરેથી બચવા માટે પોતાનું ઓઢવાનું વસ્ત્ર ખસી ગયું હોય તો પોતાની મેળે પાછું ખેંચી લઈ પોતા ઉપર ઓઢી લે છે અને એક કોરથી બીજી કોર સુધી ફેરવે છે. આ સઘળું શરીરના એલિમેન્ટ્સ શરીરના બચાવ અર્થે કરે છે. વળી જે વખતે કોઈ અવાજ થાય છે ત્યારે શારીરિક એલિમેન્ટ્સ ભય પામે છે, જેથી શરીર ચોંકી ઉઠે છે. પછી ભલે તે અવાજ બંદૂકનો હોય કે દરવાજાનો, પણ અસર એક સરખી જ થાય છે, કારણ કે અમુક અવાજથી શરીરને નુકસાન થવાની વકી છે કે નહીં એ સમજવાની શક્તિ શારીરિક એલિમેન્ટ્સમાં નથી. એલિમેન્ટ્સની ક્રિયા શરીરના રક્ષણ અને ફાયદા માટેની જ છે. એલિમેન્ટ્સથી જીવ તદ્દન નિરાલો છે. છતાં કોઈ વખત જીવ થાકી ગયો હોય અને આરામ માટે પુકાર કરતો હોય, પણ જીવને તે વખતે અમુક અગત્યની ફરજો બજાવવાની હોય તો તે શારીરિક જરૂરિયાત ઉપર ધ્યાન આપતો નથી, પણ તે શરીરને ફરજ પૂરી કરવા ફરજ પાડે છે. શારીરિક એલિમેન્ટ્સમાં વિચાર કરવાની કે અકલ વાપરવાની શક્તિ મુદલ નથી, તો તે એક પરતંત્ર ચાવી છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે નફસે અમારા એક ઘોડા મિસાલ છે. ઘોડા ઉપર સવારી કરનાર ઘોડાને જેમ ઈચ્છે તેમ ફેરવી અને ચલાવી શકે છે. જો ઘોડાને કબજામાં ન રાખે અને લગામનું ધ્યાન ન રાખે તો સવાર પડી જાય છે, તો ઘોડાની તેમાં તકસીર નથી. તકસીર ઘોડા ઉપરના સવારની ગણાય. તેમ નફ્સરૂપી ઘોડા ઉપર જીવ સવાર થયેલો છે અને અક્કલ છે તે લગામ છે. જે મનુષ્ય એમ માને છે કે મુર્શિદ ગુરુની જરૂર નથી, તેઓ પોતાના જ જીવને ઠગી રહ્યા છે. અગર કોઈ અજાણ્યા પ્રદેશમાં વિકટ માર્ગમાં કોઈને લાંબી મુસાફરી કરવાની હોય તો તેવા માર્ગે ભોમિયા વગર મુસાફરી કરવાની કોઈની હિંમત ચાલશે નહીં. રૂહાની માર્ગે આગળ વધવું એક એવી મુસાફરી છે કે જે મુસાફરી કરતી વખતે શરીરના તમામ અવયવોમાંથી જીવને જીવન દશામાં છૂટો કરવાનો હોય છે. અને તેવા કટોકટીના વખતે જો જ્ઞાનની ઉણપ હોય તો એ સ્થિતિથી એક અત્યંત ભય ભરેલી
બને છે, જેથી જીવને વિશ્વાસપાત્ર અને મહાન શક્તિવાન રાહબરના આધારની જરૂર રહે છે, જેના વગર જીવ આગળ વધી શકે જ નહીં. મોઢેથી વાતો કરવી સહેલ છે, પુસ્તકો પ્રગટ કરી તેમાં તર્ક શક્તિના લખાણો લખવા આસાન છે, પરંતુ પોતાની જ્ઞાન શક્તિથી દિલમાં તેનો પ્રભાવ પાડવો કે નહીં એ જોતા એ અશક્યતાનું ભાન આવશે. આ જ કારણે તેને મુર્શિદની જરૂર છે. જ્યારે એ બારીક વખત આવે ત્યારે તેમાંથી એ જ દીનદાર આગળ વધી શકે છે કે જેના દિલમાં ઇમામે ઝમાની સરપૂર્ણ શનાખત હોય અને ઇમામ ઝાહિર અને બાતુનમાં પણ ભરપૂર છે, અને તેમના ફરમાનની આ મુસાફરી હું કરું છું. તેમના ફરમાનની આ મુસાફરી હું કરું છું અને હર વખત હર હાલતમાં શ્વાસોશ્વાસમાં મોલા મારી સાથે જ છે, જેથી હું નિર્ભય છું. એવો સરપૂર્ણ વિશ્વાસ જેને હોય તે જ ઈમાનદાર જીવ આ સ્થૂલમાંથી પસાર થઈ ખુદાની સૂક્ષ્મ પવિત્ર લીલામાં પ્રવેશ કરી શકે છે. હાજર ઇમામ ખરેખર જાહેર છે, તેમ બાતુનમાં પણ તેની સર્વ શક્તિ છે. હાજર ઇમામની હકીકી બાતુની ઓળખાણ માટે ખાસ કરીને પ્રથમ 3 વખતની દુઆ અને માલે વાજબાતની ફરજ બજાવવી જોઈએ. પણ જેવી હાલતનો જીવ હોય તેમણે પોતાની કમાઈમાંથી ખુદાનો હક આપવો જોઈએ. હકીકતના રસ્તામાં આગળ વધવાની ઉમેદ રાખનારાઓએ પોતાના મુર્શિદને જાન, માલ અને ઓલાદ વગેરે સર્વસ્વ અર્પણ કરવું જોઈએ, અને જે કંઈ પોતાનું હોય તે સર્વ ઉપરથી પોતાનો હાથ ઉઠાવીને ખુદાને સોંપવું, અને તેમાં થનાર લાભ અગર હાનિ એ પણ ખુદાના છે એમ ધારી પોતાના દિલ ઉપર રહેલો માયાનો બોજો ઉતારી નાખવો કે જેથી દિલ બોજા રહિત થવાથી આસમાનની મુસાફરી કરી શકશે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે દુનિયાની એટલી કુવત નથી કે ત્યાં જઈ શકે, પણ દિલ ત્યાં જઈ શકે છે. આ રીતે 24 કલાકમાં 3 કલાક ખુદાની સોબતમાં રહેવાથી આપણે 24 કલાક બંદગી કરી છે એમ ખુદા પાક દયાભાવથી કબૂલ કરે છે. પહેલાં હલાલ કમાણીમાંથી મુકરર કરેલો ખુદાઈ હકનો ભાગ દિલની મોહબ્બત અને આજીજીથી અર્પણ કરવો એક ખાસ ફરજ છે. પહેલાં હલાલ કમાણીમાંથી મુકરર કરેલો ખુદાઈ હકનો ભાગ દિલની મોહબ્બત અને આજીજી અર્પણ કરવો એક ખાસ ફરજ છે, જેથી દિલમાં જિકરમાં રહેલા ઇશ્કના કિરણો પ્રગટ થાય. આમ કરવાથી દિલમાં ઈમાન યાની વિશ્વાસ વધે છે, દિલ અચળ બને છે, અને અચળ દિલમાં ઇશ્કના કિરણો તુરંત પ્રગટ થશે. અને જ્યારે ઇશ્કના કિરણો દિલમાં રહેલા હૃદય કમળને અડશે ત્યારે હૃદયનું કમળ ખીલવા માંડશે. પીર સદરુદ્દીન સાહેબે ફરમાવ્યું છે કે કમલ વિકાસીને શાહના સેવક ભલે જાગ્યા, તે જે હૃદય મેં સાહેબે ભલે જોત જગાઈ હોજી. પીર શમ્સ સાહેબે ફરમાવ્યું છે કે 5 કલી 50 ફૂલી ફૂલડે ફૂલી ફૂલવાળી, ઝરે પવન નિત નૂરજ વર્ષે સ્વામી, મારે રોપી છે ભલીવાડી. મોલા મારે વેલડીએ
વધારી રે છે તો મારા મુનિવરભાઈ. ક્ષેત્ર ખેડેલું હોય અને બીજ ઉત્તમ જાતનું હોય તો જ ઉત્તમ પાક ઉતારી શકાય. પવિત્ર અલી નબીની સીધી નસલથી ઉતરી આવેલ મુર્શિદ કામિલ સરપૂર્ણ જ્ઞાની છે. આ માટે પવિત્ર કુરાન શરીફમાં ફરમાવ્યું છે કે નૂરન અલ્લા નૂર, તેમજ પીર સાદીન સાહેબે ફરમાવ્યું છે કે દીવામાંથી દીવો સાર, તે દીવો નિરંજન નિરાકાર. આવો સમર્થ ગુરુ મુર્શિદ હોય અને યોગ્ય અધિકારી મુરીદ હોય ત્યારે જ સત્ય ધર્મરૂપી રોપાની વૃદ્ધિ થાય છે. ગુરુ પોતે જ અલૌકિક જ્ઞાન અને શક્તિઓનો ભંડાર હોવો જોઈએ તથા શીર્ષ મહાચતુર હોવો જોઈએ. ત્યારે આત્માની જાગૃતિ અને પ્રગતિ થાય છે. જેવી રીતે એક આંબાનું વૃક્ષ હોય અને તેની નીચે માણસો હોય, જેમાંના કેટલાક પાંદડાના વખાણ કરે તો કેટલાક ડાળખીની સ્તુતિ કરવા માંડે, કેટલાક આંબાના ફળના સ્વાદની વાતો કરે, પણ એમાં ખરો બુદ્ધિશાળી તો તે જ ગણાય કે જે આંબાનું ફળ ઉતારીને ખાય, એના સ્વાદની લિજ્જત માણે, તેણે જ આંબાના ફળનો ખરો લાભ લીધો કહેવાય. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ, જેણે આંબો ખાધો ના હોય, ટમાટા અને પ્યાજ ખાધા હોય, તેને આંબાના સ્વાદની શું ખબર પડે? ધર્મની ફક્ત વાતો કરવાથી જ ધર્મનો સ્વાદ નહીં મળે, પણ દિલ સાથે કરાર કરી હાજરી મામનું દાસત્વ સ્વીકારી એની મદદથી જ દિલરૂપી તિજોરીની ચાવીઓ મેળવવી. દિલ ઉપરના તાળા ખોલે ત્યારે જ શુદ્ધ પ્રેમ રસનું પાન થઈ શકે. પીર જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે અગર ચંદનની કોટડી સુફલ રચ્યા કમાડ, તાળા દીધા છે પ્રેમના સાયા, ખોલણ આવ રે હું દર્શન વિના બાવરી. દિલના દરવાજા ખોલવાની ચાવી મૌલાના હાજરી મામની પાસે છે. જે માટે મૌલા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે હું તે શખ્સ છું કે જેના પાસે અદૃશ્યની ચાવીઓ છે, કે જે ચાવીઓને બાજુ કોઈ જાણતું નથી. મૌલાના હાજરી મામના મહેરબાનીથી ઇસ્માઇલીઓ જે ચાવી મેળવવા ભાગ્યશાળી થયા છે, તેમાં બ્રહ્માંડોનો ભેદ જાણવાની શક્તિ રહેલી છે. હાજર ઇમામ પાસેથી મળેલ ઇબાદત કરવા માટેની અમૂલ્ય બક્ષિશ મુક્તિનો એક ભેદ છે. માટે ધ્યાનને કાબૂમાં લઈ હંમેશા પાક ખુદાની યાદી નામથી અથવા આકૃતિમાં કરવાની અથવા ચહેરામાં સ્થિર રાખવાની તાલીમ લઈએ અને તે તાલીમ માટે સંપૂર્ણ શ્રદ્ધા રાખી શાંત ચિત્તથી, અખૂટ ધીરજથી અને દિલના પવિત્ર પ્રેમથી દિલને પાક ખુદામાં લગાડીએ, એટલે તેમાં દાખલ થઈએ અને દરિયાના મોજા ઊંચે ચડી ફરી દરિયામાં જ સમાઈ જાય છે અને એક થઈ જાય છે, તેમ દિલને પાક ખુદા સાથે એક ફના-ફિલા થઈ જઈએ. આપણું દિલ એ કુદરતની એક મહાન અજાયબી ભરેલી રચના છે અને તેમાં તેની અપાર લીલા રહેલી છે. પીર અસદુદ્દીન કબીરદીન સાહેબે
જ્ઞાનશાસ્ત્રમાં ફરમાવ્યું છે કે ઘટમાય રિદ્ધિ સિદ્ધિ હોય, ઘટમાય અનંત ચાલા, ઘટમાય બાગ લગાયા, બાબુ ઘટમાય સિંચણ હારા, ઘટમાય નવખંડ પૃથ્વી, ઘટમાં હે કેવલાસા, ઘટમાં હે સાત સમુદ્ર કા વાસા, ગુરુ બિન જાય પ્યાસા. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહ ફરમાવ્યું કે અલ્લાહુમ્મા સલ્લિલ્લાહ મુહમ્મદ વાલે મોહમ્મદ, તમે એક એવી જગ્યાએ પહોંચ્યા છો કે જ્યાંથી બે સડકો છે. એક સડક આસમાન તરફ જાય છે અને બીજી જમીનમાં જાય છે. હવે આસમાન તરફ જવું અગર જમીન તરફ જવું એ તમારા હાથમાં છે. આ ફરમાનનો અર્થ થાય છે કે પ્રકૃતિના સંયોગથી બનેલા સ્થૂલ પદાર્થોના અણુઓની નાશવંત વસ્તુઓથી તૃષ્ણાતુર બનવું એ જમીનનો રસ્તો છે. એટલે કે એલિમેન્ટ્સના જોરથી મન એ તરફ ખેંચાઈ જતા ભવિષ્યનું તેનું ઘડતર સ્થૂલમાં જ થાય છે. પ્રથમ ઈયળ રૂપે કબરમાં પોતાના શરીરને ભક્ષ કરવો, ત્યારબાદ તેના પદાર્થોના તત્વો જમીનમાં ભળી જતા એનું ઘાસ રૂપે ઉગવું અને એ ઘાસ ઢોરના પેટમાં જતા એના લોહી દ્વારા ઢોરના પેટે ગાય અગર બળદના સ્વરૂપમાં જીવનું જાગૃત થવું. આ રીતે પોતામાં રહેલી મલિન તૂષણા ભોગવવા તે જીવ અસંખ્ય અવતારો ધારણ કરે છે અને જેટલા પ્રમાણમાં તેનું દિલ પાપી વિચારો અને એલિમેન્ટ્સથી ઘેરાયેલું હશે તેટલો સમય તે જીવ અવતારોના બંધનમાં રહે છે અને આ પરતંત્ર હાલતમાં દુઃખમાં તે જીવ ઘસડાતો જાય છે, જેના હજારો અગર લાખો વર્ષે અંત આવે છે. જ્યારે તેના પુણ્યનો ફરી પાછો જમાવ થાય છે ત્યારે તેને મનખા દહી મનુષ્ય અવતાર મળે છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહ ફરમાવ્યું છે કે મૌલાના રૂમી લખી ગયા છે કે અવલમાં ઇન્સાન માટી તથા પથ્થર રૂપે હતો. રફતે રફતે હાલ તમે ઇન્સાનના દરજે પહોંચ્યા છો. હવે પછી તમે ક્યાં જશો તેનો ખ્યાલ કરો. એવું ન બને કે ઇન્સાન મટી તમે પાછા હેવાન બનો. તમે એવો હુનર કરો કે જેથી તમારો રૂહ ફરિશ્તા જેવો થાય. મનુષ્ય અવતારમાં એવા પણ નાદાન મનુષ્ય હોય છે કે જેઓ લગભગ જાનવર જેવી જ હાલત ભોગવે છે. એવા અવતારમાં જીવ જન્મે તો તેની સહેલાઈથી પ્રગતિ થવાની આશા રહે નહીં, પણ તે જીવ તેમાં કોઈ સુકૃતિઓના લીધે ફરી કોઈ ધર્મી અને જ્ઞાનીને ઘેર જન્મ લે તો જેવો આજનો સમય છે તેવો સમય તેને સાંપડે અને તે સમયનો લાભ લઈ કોશિશ કરે તો તે આ અપાર ઊંડા ભવસાગરમાંથી છૂટવા આસમાનનો પવિત્ર રસ્તો એટલે પોતાના રૂહને ઓળખવાનો રાહ લઈ શકે. દિલ ઉપરના આવરણોના બોજા દૂર કરી રૂહને ભેટવાની અને તેમાં એકારૂપ થવાની નેક ઉમેદ રાખવાના વિચારો પ્રગટ કરતા એ ઈચ્છાશક્તિ જેમ જેમ પ્રબળ થતી જશે તેમ તેમ જીવ ખુદાને નજદીક થવાને લાયક બનશે. જ્યારે અમુક હદ સુધી જીવ લાયક થશે ત્યારે તેના દિલમાં રહેલ પવિત્ર ઈશ્ક પાક ખુદા કે જેની અને આપણી વચ્ચે ખુદાઈનો પડદો છે તે અખંડ ધ્યાનના પ્રતાપે
ભેદાઈ જશે. ત્યારે તેમનો ફુવારો દિલમાંથી પ્રગટ થશે. પ્રેમના સંયોગથી બળથી જીવ આસમાનની મુસાફરી કરી શકશે અને જેટલા પ્રમાણમાં તે જીવમાં સદ્ગુણો અને પ્રેમબળ હશે તેટલા પ્રમાણમાં તે જીવ ઊંચે જઈ શકશે. અખંડ પ્રેમથી જીવ ચોથા આસમાન સુધી પહોંચશે. આ બુલંદ દરજા પછી તે જીવને જમીનનું સ્થૂલ પદાર્થોનું આકર્ષણ મટી જશે. તે ભાગ્યશાળી જીવને પછી ઉપરના આસમાનો જે એકબીજાથી વધુ ચડિયાતા સુખમય હોય છે તેનું અને અર્શ અઝીમનું તેને આકર્ષણ રહેશે અને હંમેશા હયાતીમાં અને તેની આ હયાતી બાદ સાચી હયાતીમાં ઊંચે અને ઊંચે જશે, જેની હદ બાંધેલી નથી. એટલે કે તે બહેદમાં દાખલ થશે, વસલે હક થશે. આસમાનની સડકનો આ અર્થ છે. હવે જમીનનો રસ્તો લેવો અથવા આસમાની સડક પર ચાલવું તેની યોજના દિલરૂપી મશીનમાં થાય છે. આ બાબત જાણ્યા પછી વિચારોને કાબૂમાં રાખવાની કેટલી અજ્ઞતા છે એ આપણે સમજી શકશું. લેક્ચર 8મું વૃત્તિઓનું બંધન, જે આપણે કાલે વાંચશું.